અમરેલી જિલ્લાના ધારી નજીક જલજીવડી ગામ પાસે 7 વર્ષની બાળકી પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા આજુબાજુના ગામમાં ચકચાર મચી જવા પામી છે। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ધારી નજીક જલજીવડી ગામ પાસે કરમદડી રાઉન્ડના કરમદડી બીટમાં દીપડા દ્વારા 7 વર્ષની માસૂમ બાળકી ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ધારી તાલુકાના આ ગામમાં આંબાના બગીચામાં રહીને મજૂરી કરતા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ અને તેમની દીકરી ગોપીબેન સુરેશભાઈ રાઠોડ ઉપર અચાનક દીપડા દ્વારા હુમલો કરાયો હતો, જેમાં ગોપીબેનના મોઢાના ભાગે દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને સુરેશભાઈને પણ આ દીપડાએ ઈજાઓ પહોંચાડી હતી। ત્યારે આજુબાજુમાં કામ કરતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવી જઈને દીપડાને ત્યાંથી ભગાડ્યો હતો। આ ઘટનાની જાણ ધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાને થતા તાત્કાલિક પણ તેઓ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને તાત્કાલિક દીપડાને પકડવા માટે કવાયત પણ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણને લઈને ધારીના ડીસીએફ રાજદીપ ઝાલા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને માનવ ભક્ષી દીપડાનું રેસ્ક્યુ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો અને માસૂમ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે। અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે, એના પાછળ રમતી હતી। પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાને, એટલે દીપડો ભાગી ગયો અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે। ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર।